એને કે એવું બધું કરતા બંધ થઈ જાય જો નકર પાછા હેરાન થઈ જાય હોય એમ હજી અમારી સભ્યતા અમારી સંસ્કૃતિ અમે અહીંયા એક હજી નથી વાંધો આવવા દીધો એક એઆઈ વિડિયા બનાવે છે ડાયરાને એને કહું છું કે મર્યાદા વાળા બનાવે નો વાંધો નહીં અહીં બેઠો બેઠો કલાકાર નામ બોલે ઈ કોનું મારું કીધું પછી ઓલી દાંત કાઢે ડાયરાના એવા વિડિયા બને કોણ હું હા તો કેમ છો મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રો, હું છું તમારો ભાઈ કાનજી ગઢવી અને ફરી એકવાર રાજભા ગઢવીએ એઆઈના જે વિડીયો આવે છે એને વખોડી કાઢ્યા છે અને એમાં તમે બનાવો એનો કાંઈ વાંધો નથી, પણ ડાયરાનો જો વિડીયો તમે એઆઈથી બનાવતા હોય તો થોડા મર્યાદામાં બનાવો એમ કહી રાજભા ગઢવીએ પહેલાં તો એક વિડીયો જે છે એ રાજભા કયા વિડીયોની વાત કરી રહ્યા છે, કેવા વિડીયોની વાત કરી રહ્યા છે, તો એ વિડીયો હું તમને બતાડું. આ પીળા ડ્રેસમાં બેઠી છોકરી તો જુઓ. કોણ હું હા હા તમે તો દિલમાં ઉતરી ગયા યાર. પહેલાં તો ડાયરો એટલે એક મર્યાદામાં રહી અને વાતો જે વીરસની વાતો હોય કે પછી ભાવ ભજન હોય કે એ બધું એને ડાયરો કહેવાય, બરાબર. હવે આ ડાયરો એ શબ્દને જેમ કહેવાય કે લાંછન લાગે એવી રીતે એઆઈના જે વિડીયો છે એ બની રહ્યા છે, તો એને લઈ અને રાજભા ગઢવીએ એક વાત કરી છે. તો એ વિડીયો તમને બતાવું ત્યાં સુધી જો તમે નવા હો તો યાર તમે સબસ્ક્રાઈબ કરતા જજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હાલો એઆઈ વિડિયા બનાવે છે ડાયરાને એને કહું છું કે મર્યાદા વાળા બનાવે નો વાંધો નહીં અહીં બેઠો બેઠો કલાકાર નામ બોલે કે ફલાણી દીકરી, આપણે દીકરી હું શબ્દ વાપરું એ છોકરી વાપરે છે એ મને બહુ ગમે છે, તો હામી ઓલી છોકરી પાછી એમ કે એઆઈ વિડિયામાં ઈ કોનું મારું કીધું પછી ઓલી દાંત કાઢે ડાયરાના એવા વિડિયા બને ને એઆઈમાં એને કે એવું બધું કરતા બંધ થઈ જાય જો નકર પાછા હેરાન થઈ જાય હોય એમ હજી અમારી સભ્યતા અમારી સંસ્કૃતિ અમે અહીંયા એક હજી નથી વાંધો આવવા દીધો એક ડાયરા રહેવા દો, બીજે બધું હૂડ નીકળી ગયું સાવ નહીં. હારા બનાવે એનો કાંઈ વાંધો નહીં, પણ આવા વિડિયા સુધી ભૂગી ગયા એટલે કલાકાર અહીં બેઠો બેઠો એમ કે ફલાણી દીકરી બેઠી છે, દીકરી તો હું શબ્દ વાપરું છું ઈ મને બહુ ગમે છે એમ, તો ઈ પાછો હામો જવાબ આવે મારું કયો છો એમ કરીને દાંત કાઢે. આવા એઆઈ વિડિયા બનાવવા મળ્યા એટલે એને કઈ રહેવા દો અને નકામાં હેરાન થઈ જાવ, બીજું તો આપણે વધારે ન કહીએ.